પહેલા તો છે ને ઇમોજી વોર ચાલતું હતું, આવા લાલ ચોર ઇમોજી મોકલે. તમને ખબર છે હમણાં સરસ મજાનું સ્ટેટસ વોર ચાલે, સ્ટેટસ વોર. જેવું જેના સાથે વાંધો પડે એટલે એવા સ્ટેટસ મુક્ત થઈ જાય. સંબંધના બ્રેકઅપ થયા હોય ત્યારે, તમારી કોઈ કદર ન થઈ હોય ત્યારે, તમને કોઈ આમંત્રણ આપ્યું ત્યારે જાણી જોઈને ઓલાને વંચાવવા માટે ડાયરેક્ટ ના મોકલે, શું કરે? સ્ટેટસ મૂકે. આવું કરો છો ને તમે? આ બી તો ગુસ્સો છે, આ ગુસ્સો નથી? તમે જોજો સ્ટેટસ વોર ચાલે છે. પહેલા તો છે ને ઇમોજી વોર ચાલતું હતું, આવા લાલ ચોર ઇમોજી મોકલે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, ધડ મોકલે. હવે સ્ટેટસ વોર ચાલે તમારા. સ્ટોરી આ જો નવું નવું કાઢે છે. અને હવે પાછા શું કરે ખબર છે? તમે લોકો એટલા હોશિયાર, એના રિલેટેડ કન્ટેન્ટ ક્યાંયથી ગોતી આવો, કોઈના વિડીયો, અને સ્ટેટસ પર ચડાવી રાખો. કાં કોઈ પોસ્ટ હોય, કાં પછી કોક બોલતું હોય, रिश्तों में जो कदर नहीं करते उससे हमें कोई फर्क नहीं पड़ता. आवा बड़ा स्टेटस मूके, आવું બધું કઈ મૂકે. હો કોકે टांग अड़ावतो હોય ને, अपनी टांगों का उपयोग किसी के अड़ाने में नहीं चलने में उपयोग करिए. આવા સ્ટેટસ રાખે. હવે કોક તમારા કામમાં टांग अड़ावતું હોય તો તમે એને એવું રાખો, बराबर. अपने दिमाग का उपयोग अपने प्रगति में करिए, किसी को परेशान करने में मत करिए. આવા બધા સ્ટેટસો તમે લાવો. એમાં પાછા ગોર ગોપાલદાસ મળી જાય, ક્યાંક ક્યાંક તમને સંદીપ મહેશ્વરી મળી જાય, ક્યાંક સોનુ શર્મા મળી જાય, ક્યાંક ઓલી બીકે શિવાની મળી જાય. એવું કટ કરીને મૂકે, ઓનાને પ્રોપર મેસેજ મળવો જોઈએ કે જો અમને ખોટું લાગ્યું છે. બોલો આવું થાય જ નથી થતું. આ બી તો ગુસ્સો છે.